સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે ગીતાજી શ્રીમદ ભાગવત ગીતા, અધ્યાય 6, આત્મસંયમ યોગ, શ્લોક નંબર 9, 10 અને 11. શ્લોક નંબર 9. સુહૃદયન મિત્રા યુદાસીન મધ્યસ્તદેશ્ય બંધોસુ સાધુ સ્વપી ચ પાપેસુ સમબુદ્ધિ વિશેષ્યતે. સુહૃદય, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દેશ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે. અહીં શ્રેષ્ઠ વ્યક્તિના તમને લક્ષણો કીધા છે કે શ્રેષ્ઠ માણસ કોને કહેવાય? તો કે જેનું હૃદય સારું હોય. શું હૃદય? મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દેશ્ય તેમજ બંધુ ગુણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ. પછી એ ગમે તે હોય, શત્રુ હોય, ઉદાસીન માણસ હોય, દેશવાળો હોય, પછી તમારો ભાઈબંધ બંધુ હોય કે ધર્માત્મા હોય, બધા જ પ્રત્યે સમાન ભાવ રાખનારો વ્યક્તિ છે એ શ્રેષ્ઠ છે. યોગી યુગજિત સતત માત્માનં રહસી સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે. એટલે કે જે મન અને ઇન્દ્રિયને સ્થિર રાખી શકે છે, જેમને સંગ્રહ કરવાની ભાવના નથી, તે જેને કશાયની આશા નથી, એ વ્યક્તિ મનને સ્થિર કરી શકે છે અને આત્માને નિરંતર પોતાની આત્માને ઈશ્વરમાં જોડી શકે છે. સુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચિતં નાતિ નીચં શૈલજાની પુષોતરમ. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પથરાયેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને. થેન્ક યુ.